અત્યારે અમદાવાદના વેજલપુરના શ્રીનગર વિસ્તારમાં ઉપસ્થિત છું। ત્યાં બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અત્યારે વિઝિટ માટે આવ્યા છે। સ્થાનિકો સાથે થોડીવાર પહેલા તેઓ વાત કરતા હતા, આખી પરિસ્થિતિનો તાગ મેળવતા હતા। એમની સાથે સીધી વાત કરીએ। અમિતભાઈ, દર વર્ષની આ સમસ્યા, લોકોને ક્યારે આમાંથી રાહત મળશે? બેન, શ્રીનગર અમારો ડૂબનો વિસ્તાર છે, એના માટે સ્પેશિયલ આયોજન થયું છે, જેની વાત અત્યારે કરવાની કંઈ મતલબ નથી। અત્યારે પહેલી અમારી પ્રાયોરિટી છે કે અહીંયાના જે પાણી ભરાયા છે એ પાણીને ગટર વાટે, વરસાદી પાણી વાટે જે લાઈન છે એના વાટે અમે એને જલ્દીથી અહીંથી રિમૂવ કરીએ અને પછી બેઝમેન્ટોમાં જે પાણી ભરાયા છે એના માટે અહીંયા 10 વરુણ લાગેલા છે। આ 10 વરુણમાંથી આ જે પાણી બહાર જશે અને પછી ચોખ્ખાઈ એટલે આરોગ્યની વાત, આ 3 વસ્તુને આવતા 2-3 દિવસમાં અમારી પ્રાયોરિટી છે, એના ઉપર અમે કામ કરી રહ્યા છે। અને આ વિસ્તાર એટલે આ જે મકરબા પોલીસ હેડક્વાર્ટર અને શ્રીનગર આ વિસ્તાર ઘણો ડૂબમાં હોવાના કારણે અહીંયા પરિસ્થિતિ થતી હોય, એના માટે સ્પેશિયલ આયોજન અમારે અહીંના બધી જ સોસાયટી એટલે 27 સોસાયટીના ચેરમેનને લઈ અને કમિશનરને આજથી 1.5 વર્ષ પહેલાં હું મળેલો અને ઉપર જ્યારે શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમાર હતા એમની જોડે બી વાત કરી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પાસે વાત કરી અને સ્પેશિયલ શ્રીનગર માટે એક પાઇપલાઇન પાસ કરાઈ છે જેનું કામ ચાલુ છે અને એ કામ ડ્યુ મે 2027માં છે। અમારી પરિસ્થિતિ શું છે કે નદી કિનારે અમે વેજલપુરના લોકો આવેલા હોવાના કારણે આખા શહેરની જે પાઇપલાઇન અવડાના સમયે જે બનેલી હતી એ બધી પાઇપલાઇન વરસાદ આવે ત્યારે ફૂલ ચાલતી હોય છે અને એ ફૂલ પાઇપલાઇનમાં જો અમે ઢાંકણું ખોલવા જઈએ તો બધું ગટરનું પાણી એ અમારા ઘરમાં આવી જાય એટલે અને એના કારણે અહીંનું જે લોકલ પાણી છે એ ગટર લેતી નથી। એટલે એ રજૂઆત કરીને અમે લોકલ એક પાઇપલાઇનની માંગણી કરી જેનું કામ ચાલુ થઈ ગયું છે। એટલે હવે એના ઉપર આવતા વર્ષે પણ અમે આશાવાદી છીએ કે આ વિસ્તાર આ બધી વાતમાંથી બહાર આવશે। પણ અમિતભાઈ, અત્યારે તમે કહું કે સીએમ સાથે તમે વાત કરી છે, આ પહેલા વર્ષે તો નથી, અનેક વર્ષોથી આ પ્રકારની સ્થિતિ છે અને અહીંયા પાર્ક કરેલા વાહનો હતા એ લોકોના ડૂબી ગયા છે। હવે 2 વ્હીલરનો ખર્ચો 20 થી 25 હજાર લોકોને આવશે, એટલે આ તો હાલાકી દર વર્ષની એમની છે। એટલે અગાઉ પણ કદાચ આ સિચ્યુએશન આવી હશે ત્યારે પણ તમે કંઈક વિચાર્યું હશે, ત્યારે પણ કંઈક પ્લાનિંગ કર્યા હશે અને આ વર્ષે પણ એ જ સિચ્યુએશન। એટલે કેટલા કલાકોમાં અથવા તો કેટલા દિવસમાં હવે લોકોને તમે બાંહેધરી આપી શકો કે આ હાલાકી નહીં પડે? બેન, આ ઓપરેટિવ બે બાબત છે, જે અત્યારે થયું એનામાંથી બહાર આવવું અને જે અમે કર્યું આ સેકન્ડ પાર્ટ છે। જે કર્યું એની ડ્યુ ડેટ જે છે એ ડ્યુ ડેટ સિવાય બેન કશું જ થવાનું નથી। એનું મે 2027 એ ગટર લાઇનની ડ્યુ ડેટ છે પતવાની અને અત્યારે તમે જઈને જોઈ શકો કે એ સ્પેશિયલ પાઇપલાઇન ફોર ધ શ્રીનગર એરિયા એ કામ ચાલુ જ છે, બરાબર। હવે એ જે પતશે ત્યારે જરૂરથી આ પ્રશ્ન નહીં થાય, પરંતુ એની સાથે અત્યારના પ્રશ્નને, પ્રજાને પડેલી હાલાકીને એની સાથે હું જોડવા માંગતો નથી। અત્યારે એનું કામ જે અત્યારના વરસાદ અચાનક, બેન હું તમને કહું 2005માં છેલ્લે આટલો વરસાદ પડ્યો, બરાબર। આ 23 વર્ષ પછી આટલો મોટો વરસાદ પડ્યો અને કુદરતની સામે કોઈ માનવ એવું ના કહી શકે, કોઈ તંત્ર એવું ના કહી શકે કે અમે સક્ષમ છીએ, બરાબર। 20 ઇંચ માટે કોઈ પાઇપ આ દુનિયામાં બની જ નથી, બરાબર કે નહીં? એટલે જે છે એમાંથી બહાર આવવાનું અને સામૂહિક રીતે બહાર આવવાનું વિષય છે। આપણો જે ગુજરાતી પ્રજાજન છે એને ખબર છે કે આ એક અચાનક ઊભી થયેલી પરિસ્થિતિ છે જેની સામે લડવું છે। એટલે સવાલ એ છે કે કુદરત સામે તો સૌ કોઈ લાચાર જ છે, એટલે હજુ જો એલર્ટ છે જ અમદાવાદમાં 2 દિવસ, હજુ 2 દિવસ આ જ પ્રકારે વરસાદ રહ્યો તો તમે વિચાર કરો કે અહીંના લોકો કેવી રીતે પછી રહેશે અહીંયા? બેન, માનવનું કામ છે લડવાનું, કુદરતનું કામ છે પ્રેમ આપવાનું ને કેર વર્તાવવાનું। જ્યારે કેર વર્તાવે ત્યારે એની સામે પ્રેમપૂર્વક લડવું, બરાબર। અમે લડીશું બધા અને બધા સાથે છીએ લડવા માટે। એટલે મૂળ મુદ્દો એ છે કે અત્યારની આ 2-3 દિવસમાં જે એકદમ 0 સફાઈ સુધીની અમારી જવાબદારી છે અમે પૂરી કરશું। બિલકુલ। તો આ હતા ધારાસભ્ય અમિતભાઈ ઠાકર કે જેઓ કહી રહ્યા છે કે તેઓ લોકોની સાથે છે, લોકોને પણ આ કુદરતી પરિસ્થિતિ સામે થોડું લડવું પડશે અને તંત્ર તરફથી પણ એમને સપોર્ટ છે। લગભગ 2-3 દિવસની અંદર આ સિચ્યુએશન સામાન્ય થઈ જાય એવું તેઓ અત્યારે કહી રહ્યા છે, પરંતુ ખરેખર લોકોને ક્યારે હાલાકી મળે છે એ જોવાનું રહેશે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9। તો સ્થાનિકોનો આક્ષેપ છે કે વેજલપુરના આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જાય છે
અને આ વખતે તો ધોધમાર વરસાદ ખાબક્યો છે. દર વર્ષની એકની એક સમસ્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તસદી ન લેવાતી હોવાના આક્ષેપો અહીં ઉઠી રહ્યા છે. જ્યારે બી નાનો થોડોક બી વરસાદ પડે છે તો આ જ પરિસ્થિતિ હોય છે, અને આ આટલો મોટો વરસાદ પડ્યો તો કાલે આ જ પરિસ્થિતિ હતી. અમિત ઠાકર 5 મિનિટ આવી અને બધાને કાઢીને જતા રહ્યા, એ પોતે શાંતિથી સૂવે છે. આ પરિસ્થિતિનું કોઈ નિદાન આવ્યું નથી. આટલા જીવનમાં અમારે જીવનની ખાવા પીવાની વસ્તુઓ લેવા આવી રીતે નીકળવું પડે તો કોઈ મતલબ જ નથી. તો આ સોસાયટી રાખવાની શી મતલબ? કારણ કે અહીંયાની લાખો પબ્લિકો છે અહીંયા રહેવાના. સતત વરસી રહેલો વરસાદ સુરતમાં જાણે આફત બનીને ત્રાટક્યો. સુરત સહિત ભારે વરસાદને પગલે સુરત શહેરમાં ખાડીના પાણી ફરી વળ્યા. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં સ્થાનિકોની સ્થિતિ વધારે કફોડી બની અને લગભગ 1000થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી. સગર્ભા મહિલાઓ તેમજ બાળકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા. આ તરફ સુરતનો યોગી ચોક વિસ્તાર પણ ખાડીપુરથી જળબંબાકાર. સુરતમાં અવિરત વરસાદ. સતત વરસાદને પગલે સુરતમાં પરલ પાટિયાથી ગોડાદરા રોડ પાણી. ગાડીઓ ડૂબવા લાગી, મંદિરો ડૂબવા લાગ્યા, મકાનો ડૂબ્યા, શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ. કેડ સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર. માધોબા, કૃષિ વિહાર, નંદનવન, વ્રજભૂમિ વિસ્તારમાં પાણી ભરાયા. ખાડીપુરના લીધે સુરતની સ્થિતિ વધુ વિકટ બની. તંત્રના પાપે હજારો લોકો કામ ધંધો છોડી ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યા. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા. પૂર્વ વન પ્રધાન ગણપત વસાવા પૂરમાં ફસાયા હતા. પૂરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે ગણપત વસાવા ગયા. લીંબડા ગામેથી પરત ફરતી વખતે ગણપત વસાવા અટવાઈ ગયા હતા. ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ગણપત વસાવા અટવાયા હોવાની જાણ થતાં તંત્ર દોડતું થયું. સુરતના વરસાદમાં પગલે બારડોલી કડોદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. રાયમ ગામે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો. ભારે વરસાદને લીધે 132 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરાયા. જીવના જોખમે વાહન ચાલકો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા. વરાળ નજીક શાળામાં પણ પાણી ભરાઈ ગયા. નવસારીમાં વરસાદ આફતરૂપી બન્યો. નવસારી શહેરમાં દશેરા ટેકરી વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. દશેરા ટેકરીના બાલાપીર દરગાહ વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી. તંત્ર દ્વારા 50 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ઘરોમાં પાણી ઘૂસતા અનાજ અને ઘરવખરીને નુકસાન થયું. વર્ષોથી આ વિસ્તારમાં પૂર્ણ નદી સંલગ્ન ખાડી થકી પૂરની સ્થિતિ થઈ જાય છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ત્યારે ધોધમાર વરસાદથી ભરૂચ શહેર અને તાલુકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ. સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં જ્યાં ખાડીના પાણી ફરી વળતા સ્થાનિકોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ. ગાંધી બજારમાંથી સામે આવ્યા અહીં રસ્તા પર ધોધમાર વહેતો પ્રવાહ જોઈને એ માનવું પણ અશક્ય લાગે કે આ કોઈ નદી નહીં, બજારનો મુખ્ય રસ્તો છે. ભરૂચમાં સામેલાધાર વરસાદ છે અને વરસાદથી ચારે તરફ પાણી. ભારે વરસાદથી ગાંધી બજારના ભયજનક દ્રશ્યો સામે આવ્યા. ગાંધી બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. પાણીનો તેજ પ્રવાહ બજારમાંથી પસાર થઈ રહ્યો છે. ભારે પ્રવાહમાં લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધબધબાટી. અંકલેશ્વર નજીક આમલા ખાડીમાં ઘોડા તણાયા. આમલા ખાડી પણ ભારે વરસાદથી ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ. વરસાદી પાણીના વહેણમાં 4 અશ્વ પણ તણાયા હોવાના દ્રશ્યો. ભારે વરસાદથી આમલા ખાડીમાં જળસ્તર વધતા લોકોની હાલાકી વધી. તાપીમાં સાર્વત્રિક વરસાદ થયો. ભારે વરસાદથી અનેક માર્ગો પાણીમાં ગરકાવ. 87 જેટલા માર્ગો વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા. વ્યારાના 22, ડોલવના 30, વાલોડના 20 અને સોનગઢના 15 માર્ગ બંધ કરી દેવાયા. જેના કારણે ગ્રામીણ વિસ્તારના વાહન ચાલકોની સમસ્યા વધી જવા પામી. ગ્રામીણ વિસ્તારના માર્ગો બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી.